So our next question is the enrichment of ore. So enrichment of ore. First of all, તેનો meaning ખબર હોવી જોઈએ. What is the meaning of enrichment? So first of all, enrichment of ore. First of all, ore નો meaning ખબર હોવી જોઈએ. તો ore નો meaning શું થાય છે? તો it means that ore છે એની અંદરથી મને maximum percentage propositions મળે છે about the metal or non metal. સપોઝ હું enrichment of metal શો કરું છું તો એ metal ની જે કોઈ પણ ore છે એમાંથી શું શો કરે છે કે maximum proportion of that metal or non metal or maximum proportion of that element is known as enrichment of ore. So maximum percentage પણ કઈ રીતે મળે છે એ કઈ કેસીસ છે એના રીતે તમને અહીંયા સમજાવેલું છે. ચેક કરો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 50. That enrichment of ores mined from the earth are usually contaminated with a large amount of its impurities such as soil, sand, etc. is called gonge. એને ગોંજ કહેવાય હો G A N G U E છે તે ગોંજ છે not gungu બરાબર. તો એ ગોંજ પાર્ટિકલ્સ શો કરે છે. નાઉ if તમારી પાસે ગોંજ છે, હવે જો વર્ડ યાદ રાખજો, આપણી પાસે કયો વર્ડ છે that gauge. That gauge particle is connected with the different kind of the impurities. હવે તમને આ impurities ની અંદર બે ટર્મ લખીને આપી છે. that first one છે sand છે, second one છે silica છે, as well as હું એવું કહી શકું કે એના ઓક્સાઇડ ફોર્મેશન માં છે, એના સલ્ફાઇડ ફોર્મેશન માં છે, as well as કાર્બોનેટ ફોર્મેશન માં છે. તો આવો કોઈ પણ ની જોડે મિક્સ થઈ ગયેલું છે, અલોન ફોર્મ માં નથી, એકલું નથી. તો આવો જે કોઈ પણ મિક્સ ફોર્મ માં તમને મેટલ મળે છે they are all known as gauge particles or gauge ores. તો આવી જે ores મળી છે કઈ છે gauge છે. અને મોસ્ટલી આપણને તો ખબર હતી કે મેટલ્સ હોય કે નોન મેટલ્સ હોય, મોસ્ટલી આપણને સમજી મળે છે તો અર્થ ક્રસ્ટ થ્રુ મળી શકે છે. Now the impurities must be removed from the ore prior to the extraction of the metal. A main thing કે મારે આ gauge particles જેટલા છે it means sand, silica, oxide, sulfide, carbonate, તો આ બધામાં ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું પડશે રિમૂવ કરવા પડશે. અને રિમૂવ કરીને પ્યોર મેટલ જોઈએ છે it means that કે આપણે શું કરીશું extraction of any metal છે એ શો કરીશું. This process used for removing the gauge from the ore are based on the difference between the physical or chemical properties of the gauge and the ore. Mainly ore હતું તો ore નો મીનિંગ શું થાય છે આપણી માટે તો મેક્સિમમ પરસેન્ટેજ પ્રોપોઝિશન શો કરે છે. ગોંજ હતું તેની અંદર બધી ઇમ્પ્યુરિટીઝ છે. તો આ બંનેની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ વાઇઝ આપણે શું કરીએ છીએ એમને સેપરેટ કરીએ છીએ. જો હું તમને બધાની પ્રોપર્ટીઝ કહું, સપોઝ મારી પાસે સલ્ફાઇડ છે તો હું સલ્ફાઇડ નું શું કરીશ તો રોસ્ટિંગ કરીશ. લાસ્ટ લેક્ચરમાં આપણને એ પણ ખબર હતી કે આપણે શું કર્યું હતું ટેક RS કાપીએ. R means roasting. Roasting process is always applicable when we have the sulfide containing ores. તો જ્યારે સલ્ફાઇડ કન્ટેનિંગ હશે ત્યારે આપણે શું કરી દઈશું રોસ્ટિંગ કરશું because of its chemical properties. Also કાર્બોનેટ હશે તો આપણે શું શો કરીએ છીએ કેલ્સિનેશન. Also if મારી પાસે ઓક્સાઇડ છે આ બંનેના થ્રુ પણ મને શું મળે છે મેટલ ઓક્સાઇડ જ મળે છે. તો એ મેટલ ઓક્સાઇડ છે તો તેનો ઓક્સાઇડ ફોર્મ થાય છે તો એના માટે આપણે એક જ પ્રોસેસ રિડક્શન. જો રિડક્શન ફોર્મ કરી આપું તો રિડક્શન થઈ ગયું ઇટ મીન્સ ધેટ કે ઈઝીલી મેટલ શો કરી દેશે. આ બધી પ્રોસેસ ઓલરેડી સ્ટડી કરી હતી. બટ સેન્ડ એન્ડ સિલિકા છે એને મારે સેપરેટ કરવા છે, રિમૂવ કરવા છે. તો આ બંનેના સેપરેશન માટે આપણે જે 9th માં ફિઝિકલ સેપરેશન જોયું હતું ને એ ફિઝિકલ સેપરેશનની મેથડ યુઝ થશે. અને ફિઝિકલ સેપરેશન કયું છે ધેટ ફિલ્ટ્રેશન. એટલે કે તમે ડાયરેક્ટલી ફિલ્ટ્રેશન કરી નાખશો એટલે કે સેન્ડ એન્ડ સિલિકા છે ઈઝીલી શું થઈ જશે સેપરેટ આઉટ થઈ જશે. તો આવી અલગ અલગ મેથડ વાઇઝ ફિઝિકલ સેપરેશન કરો કે પછી કેમિકલ સેપરેશન કરો તે બંનેના નેચર વાઇઝ શું કરે છે એ લોકો રિએક્ટિવિટી શો કરે છે. ડિફરન્ટ સેપરેશન ટેકનિક્સ આર એકોર્ડિંગલી એમ્પ્લોયડ. એટલે કે ડિફરન્ટ ટેકનિક્સ આમાં એપ્લાય થાય છે. સલ્ફાઇડ કાર્બોનેટ ઓક્સાઇડ માટે કેમિકલ, ઓલ્સો સિલિકા એન્ડ સેન્ડ માટે ફિલ્ટ્રેશન. આ પ્રોસેસનો આપણે શું કરીએ છીએ યુઝ કરીએ છીએ. નાઉ most time the question that 3.4.3 how extracting metals low in activity series. હવે આપણી પાસે low in
મેટલ્સ ને કઈ રીતે સેપરેટ આઉટ કરી શકીએ. જો એક્ટિવિટી જેની રિએક્ટિવિટી લો છે ને એના માટે આપણે હાઇડ્રોજન પછીના એલિમેન્ટ્સ છે ને એને કન્સિડર કરવાના છે. એટલે કે એક્ટિવિટી સિરીઝમાં હાઇડ્રોજન છે તે હાઇડ્રોજન પછી મોસ્ટલી ચેક કરો તો તમારી પાસે મેઇનલી 3 એલિમેન્ટ છે એ જ પ્રેઝન્ટ હોય છે મોસ્ટલી, કે જેની એક્ટિવિટી વધારે શો કરતા હોય છે. એક છે કોપર, એક છે મર્ક્યુરી અને એક છે સિલ્વર. આ તમે ગોલ્ડ ને લેવો હોય તો લઈ શકો, પણ ગોલ્ડ બહુ રિએક્ટિવિટી શો નથી કરતો. એટલે કે મેઇનલી આ 3 એલિમેન્ટ જ એવા છે કે જે શું કરે છે, એની ડિફરન્ટ રિએક્ટિવિટીઝ શો કરે છે, એનું એક્સટ્રેક્શન પણ શો કરે છે. સો the next question is, how can we extract metals low in activity series? Question લખી લેજો એ પહેલા. How can we extract metals low in activity series? Done. જો હવે મારી પાસે લો ઇન એક્ટિવિટી સિરીઝ છે એના માટે ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે એલિમેન્ટ છે Hg. Hg it means that મર્ક્યુરી તો છે પણ એના સલ્ફાઇડ કન્ટેનિંગ પોર્શનમાં આપણને આપેલું છે. હવે મર્ક્યુરી છે સલ્ફાઇડ કન્ટેનિંગ પોર્શનમાં આપ્યું છે, એનો મીનિંગ કે એની રિએક્શન છે, યાદ કરો કે આ સલ્ફાઇડ કન્ટેનિંગ છે તો અહીંયા સલ્ફાઇડ કન્ટેનિંગ હતી તો કઈ રિએક્શન શો કરતા હતા? રોસ્ટિંગ. તો રોસ્ટિંગ ની અંદર શું કરવાનું છે મેઇનલી, તો એને રિએક્શન ઓક્સિજનની પ્રેઝન્સમાં કરવામાં આવશે. ઓક્સિજનની પ્રેઝન્સમાં કરવામાં આવશે ઇટ મીન્સ ધેટ કે એને શું કરવાનું છે? બર્ન કરવાનો છે. બર્ન થયો તો ઈઝીલી એ શું કરશે? એનું સેપરેશન ફોર્મ કરશે. હવે સેપરેશન તો કરશે પણ આપણને ખબર છે કે બાય ધ રોસ્ટિંગ એ શું બનાવે છે? મેટલ ઓક્સાઇડ ને ક્રિએટ કરે છે. તો આપણે અહીંયા HgS છે એમાંથી શું ફોર્મ થઈ જશે? એનો ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ ક્રિએટ થાય છે. સો હું Hg છે એ HgS માંથી હું શું ફોર્મ કરું છું? ધેટ HgO. ઓલસો આ સલ્ફર છે એક કોની જોડે રિએક્શન ફોર્મ કરશે? તો વિથ ઓક્સિજન, અને ઓક્સિજન જોડે રિએક્શન ફોર્મ કરશે એટલે કે શું બની જશે? ધેટ SO2. એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ સલ્ફર ડાયોક્સાઇડ ને રિમૂવ કરે છે. હવે આપણે આ રિએક્શન છે એને બેલેન્સ કરવી પડશે, બરાબર? કારણ કે બેલેન્સિંગ નથી, એક સાઈડ 3 ઓક્સિજન છે, એક સાઈડ 2 જ ઓક્સિજન છે. તો આને બેલેન્સ કરવા હોય તો કેવી રીતના કરવા? તો નોર્મલ કે આપણે અહીંયા 3 ઓક્સિજન્સ લઈ લઈએ જે આ સાઈડ હતા એ, બરાબર? અને આ 3 ઓક્સિજન એટલે કે 6 થયા તો 2 and 2 થી શું કરી દઈશું? મલ્ટીપ્લાય કરી દઈશું. એટલે કે 2HgO and 2SO2. ત્યાં ચેક કરો તો 2 ઓક્સિજન HgO પાસે છે and 4 ઓક્સિજન SO2 પાસે, એટલે કે 6 ઓક્સિજન્સ થઈ જાય છે. 2Hg છે, 2S પણ છે, ઇટ મીન્સ HgS ને આપણે કેટલા લેશું? 2HgS છે એ ફોર્મ કરાવીશું. સો આ ફર્સ્ટ ઓફ ઓલ રિએક્શન ફોર્મ થાય છે. હવે ચેક કરો તમારે ઓલરેડી રોસ્ટિંગ પ્રોસેસ તમે યુઝ કરી છે. નાઉ હું આ જે પ્રોસેસ છે એમાંથી જે એની પ્રોડક્ટ મળી ઇટ મીન્સ ધેટ મેટલ ઓક્સાઇડ, હું આ મેટલ ઓક્સાઇડ છે એનું શું કરીશ? ફર્ધર રિડક્શન કરીશ. હવે એનું રિડક્શન કરું તો મને શું મળે છે? ચેક કરો તો મારી પાસે પ્રોડક્ટ છે ધેટ HgO, એનું રિડક્શન કરું છું ઇટ મીન્સ ધેટ કે એને શું કરીએ છીએ? હીટ કરીએ છીએ. હીટ કરશો એટલે કે બંને સેપરેટ થઈ જશે. એક તો Hg પણ સેપરેટ થશે, એક ઓક્સિજન પણ સેપરેટ થશે. પણ એ યાદ છે કે ઓક્સિજન છે કોઈ દિવસ આ રીતે જોવા ના મળે, એટલે હોય ડાયએટોમિક છે. ડાયએટોમિક છે ઇટ મીન્સ ઓલવેઝ એના મોલેક્યુલ્સ માં જોવા મળશે. તો 2 ઓક્સિજન જોવા માટે આપણે 2HgO અને 2Hg, ઇટ મીન્સ કે મને કેવી મળે છે? પ્યોર મર્ક્યુરી એલિમેન્ટ છે શું થાય છે? ફ્રોમ ધ HgS. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ તમે રોસ્ટિંગ ફોર્મ કરો છો એન્ડ આફ્ટર રોસ્ટિંગ તમે શું ફોર્મ કરાવો છો? રિડક્શન છે એ રિડક્શન ને ફોર્મ કરાવો છો. Similarly, copper which is found in CO2S in nature can be obtained from its source by just heating in air. હવે નોર્મલ છે કે CO2S છે, આ CO2S છે એની રિએક્શન તમે ફોર્મ કરો છો તો અહીંયા CO2S તો અહીંયા કોપર છે +1 ચાર્જ નો છે કારણ કે સલ્ફર ઉપર -2 હોય છે. એની રિએક્શન કરો છો ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન બીકોઝ કે આ સલ્ફર કન્ટેનિંગ હતી, સલ્ફાઇડ કન્ટેનિંગ હતી. ધેટ્સ વાય ફર્સ્ટ ઓફ ઓલ રોસ્ટિંગ કરીશું. રોસ્ટિંગ કરો એટલે એનો ઓક્સાઇડ ક્રિએટ કરી દેશે અને બીજું શું રિમૂવ કરશે? SO2. ઉપરની રિએક્શન વાઇઝ તે શું થાય છે? આની સ્ટેબિલિટી શો કરીશું. સો ઇટ મીન્સ કે એનું બેલેન્સિંગ ફોર્મ કરીશું. તો આ બેલેન્સિંગ થઈ ગયું પછી તમારો જે કોપર ઓક્સાઇડ છે એનું તમારે ફર્ધર રિડક્શન કરવાનું થશે, બરાબર? તમે રિડક્શન કરશો એટલે ઈઝીલી શું આપી દેશે તમને?
કોપર. તો એ રિએક્શન છે ને એના માટે તમારી પાસે એક મેઇન કન્ડિશન્સ એપ્લાય હોવી જોઈએ કે જ્યાં ટેમ્પરેચર અને પ્રેશર બંને સ્ટેબલ રહેવા જોઈએ, કોન્સ્ટન્ટ રહેવા જોઈએ. તો જ તમે શું કરી શકો છો, તો કોપર ઓક્સાઇડમાંથી તમે કોપર છે એને એક્સટ્રેક્ટ કરી શકો. પણ એ વસ્તુ આપણા માટે થોડી ડિફિકલ્ટ છે. તો એ ડિફિકલ્ટ છે મીન્સ કે ત્યાં તો એનું રિડક્શન પોસિબલ નથી. તો હવે અહીંયા રિડક્શન પોસિબલ નથી તો મારો ઓક્સિજન જે CO2O માં છે એને મારે રિમૂવ કરવો છે. તો એને રિમૂવ કરવો હોય તો મારે શું કરવું પડશે? તો જો મેઇનલી ગમે ત્યારે તમારે આવી રિએક્શન્સ આવે ત્યારે આ રિએક્શન્સ ની અંદર કોપર વાળી જે લો એસિડિટી માં છે, તો ત્યારે હું શું કરીશ કે મારી જે પ્રોડક્ટ છે એની રિએક્શન જે તમે ફર્સ્ટ રિએક્ટન્ટ યુઝ કર્યો હતો એ રિએક્ટન્ટ જોડે જ કરવામાં આવે. બરોબર? એ રિએક્ટન્ટ જોડે કરશો એટલે કે આ ઓક્સિજન છે સલ્ફર પાસે જશે અને કોપર છે આ કોપરની જોડે મિક્સ અપ થઈ જશે. બરોબર? ફરીથી જ્યારે પણ કોપરની રિએક્શન તમે શું કરો છો કે જે પોતે કેવી છે લો ઇનએક્ટિવિટી સિરીઝ છે. તો એ લો ઇનએક્ટિવિટી સિરીઝ છે, ઇટ મીન્સ ધેટ કે એનું રિડક્શન ઇઝીલી બાય ધ કાર્બન પોસિબલ નથી. કે ટેમ્પરેચર પ્રેશર છે ને કોન્સ્ટન્ટ રાખવું પડશે. તો એ ટેમ્પરેચર પ્રેશર કોન્સ્ટન્ટ રાખવું હોય અને પછી એમાંથી આપણે પ્યોર મેટલ જોઈતી હોય તો કઈ રીતના મળશે? તો એનો રિએક્ટન્ટ છે એની જોડે રિએક્શન ફોર્મ કરાવો. એના રિએક્ટન્ટ જોડે ફોર્મ કરાવશો એટલે ઓક્સિજન છે આ ઓક્સિજન કોની જોડે? તો સલ્ફર જોડે કમ્બાઈન થાય છે. ઓલસો જે કોપર છે ને કોપર બીજા કોપર જોડે મિક્સ અપ થઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ આ સલ્ફર વાળી રિએક્શન છે એમાં SO. હવે વિચારો તો અહીંયા ઓક્સિજન છે અહીંયા સલ્ફર છે બંને કમ્બાઈન થઈ SO બનાવશે. પણ લીગલ કમ્પાઉન્ડ આપણે ખબર છે કેવું છે સલ્ફર ડાયોક્સાઇડ. તો અહીંયા શું યુઝ થશે 2. ચેક કરો 2 2 4 પ્લસ 2 6 એટલે કે શું બનાવે છે 6 કોપર લિબરેટ કરે છે. હવે 6 કોપર લિબરેટ થયા તે 6 કોપર ની અંદર આ જે છે એ શું ફોર્મ કરે છે? તો પ્યોર મેટલ ફોર્મ કરે છે. ઓલસો આપણો ઓક્સિજન ઓલરેડી શું થઈ જાય છે રિમૂવ થાય છે. ઇટ મીન્સ ધેટ કે આ પણ એક પ્રોસેસ કઈ છે રિડક્શનની. પણ અહીંયા રિડક્શન પ્રોસેસમાં અહીંયાની જેમ આપણે હીટિંગ નથી કરવી. કારણ કે હીટ કરીશું તો કોપર છે કમ્બાઈન ફોર્મમાં જ મળશે, સેપરેટ નહીં. તો એના માટે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવાનું છે, હીટ નથી આપવાની. તો હીટ નથી આપતા ત્યારે શું કરે છે? તો ઈઝીલી આપણને કોપર આપે છે. ટેક્સ્ટ બુક ની અંદર તમે ચેક કરશો તો અહીંયા બંને પ્લેસ ઉપર હીટ આવો વર્ડ લખેલો છે. પણ અહીંયા જે હીટ છે ને એને જસ્ટ આપણે શું કરીએ છીએ વાર્મ કરીએ છીએ. એને બહુ હાઈલી હીટ શો નથી કરતા. બરાબર? વાર્મ કરવું ઇટ મીન્સ ધેટ કે એનું ટેમ્પરેચર છે એની અબાઉટ 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું જ શું કરીએ છીએ વેરી કરીએ છીએ એટલે કે ચેન્જ કરીએ છીએ. એ 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ચેન્જ થશે ને તો જ તમને શું મળી જશે ડાયરેક્ટલી કોપર મળી જશે. હવે એ જે ટર્મ છે 3.4.3 એને બુક વાઇઝ ચેક કરો. મેટલ ઇન ધ એક્ટિવિટી સિરીઝ આર વેરી અનરિએક્ટિવ. તો લો છે જે મેટલ્સ એ બધી કેવી છે અનરિએક્ટિવ છે રિએક્ટિવિટી સિરીઝમાં. એન્ડ ધ ઓક્સાઇડ ઓફ ધીસ મેટલ્સ કેન બી રિડ્યુસ્ડ ટુ મેટલ બાય હીટિંગ અલોન. એટલે કે તમે ડાયરેક્ટલી એને હીટ કરશો એના ઓક્સાઇડને તો એના ઓક્સાઇડને આપણે ડાયરેક્ટલી હીટ કરીએ તો પણ શું મળી જાય છે મેટલ મળી જશે. ફોર એક્ઝામ્પલ સિનેબાર HGS underline. તમને કદાચ પૂછે કે what is the meaning of HGS અથવા તો name give the name of the HGS. તો શું છે સિનેબાર is an ore of mercury. mercury ની ore છે. તો સિનેબાર છે sulfide containing ore છે. it means roasting process use કરી છે. So when it is heated in air it is first converted into the mercuric oxide and mercuric oxide is then reduced to mercury on further heating. The main thing કે અહીંયા આપણી પાસે Hg છે તે +1 અને Hg+2 બંને ચાર્જ શો કરે છે મર્ક્યુરી. તો +1 અને +2 જેનો ચાર્જ લોઅર હોય એમાં આપણે એવું કીધું છે કે અસ સફિક્સ લાગશે, જેનો ચાર્જ વધારે છે એમાં ઇક સફિક્સ લાગશે. તો +2 હોય ઇટ મીન્સ ધેટ કે શું ફોર્મ કરે છે મર્ક્યુરિક અને અસ છે તો એની અંદર શું ફોર્મ કરશે ધેટ મર્ક્યુરસ. તો આપણી પાસે અહીંયા ચેક કરો તો HgO ફોર્મ થાય છે. તો HgO તો ઓક્સિજન ઉપર -2 ઇટ મીન્સ Hg ઉપર કયો હશે +2 એટલા માટે એનું નેમ શું આપ્યું છે આપણને મર્ક્યુરી. એના પછી બંને રિએક્શન શો કરી છે એના આપણે તે કોપરની રિએક્શન છે એ શો કરેલી છે. એટલે કે HgS છે એની જેમ મર્ક્યુરીની જેમ જ કોપર પણ શું કરે છે ઓક્સાઇડમાંથી એની મેટલ છે એને એક્સટ્રેક્ટ કરે છે. તો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ
extracting the metals low in activity series. So next question is, how can we extract the metals toward the top of the activity series? Top of the activity series છે તો top of the activity series માટેના એલિમેન્ટ પહેલા આપણને ખબર હોવી જોઈએ. તો એલિમેન્ટ કયા કયા છે? તે પોટેશિયમ છે, સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે. મેઇનલી આ ચારનું આપણે વધારે શું કરીશું રિએક્શન્સ. હા, તમારે યુઝ કરવો હોય તો તમે મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ આ ત્રણમાંથી કોઈ ઈઝીલી એકની રિએક્શન શો કરી શકો છો. હવે આ ત્રણમાંથી કોઈ એકની રિએક્શન શો કરો. અહીંયા આપણે કેલ્શિયમ એટલા માટે નથી લખ્યું કારણ કે એની રિએક્શન વાઇઝ આપણે બેઝિક એલિમેન્ટ સૌથી વધારે મળે છે. ધેટ્સ વાય મેં આ ચાર લખ્યા છે. આ ચારમાંથી પણ હું એક પકડી લઉં છું, ધેટ સોડિયમ. સોડિયમ છે એનો આપણને એક સોલ્ટ ઓલરેડી ખબર છે કે સોડિયમનો સોલ્ટ આપણી પાસે અવેલેબલ છે, ધેટ NaCl, કે જે સૌથી વધારે યુઝ થાય છે. તો એ NaCl જે છે, તો NaCl છે એનું નોર્મલી એક્સટ્રેક્શન નથી કરવાનું. આપણે યાદ કરો તો જે ફ્લો ચાર્ટ ચેક કર્યો હતો, તે ફ્લો ચાર્ટ જે આપણે ચેક કર્યો છે એની અંદર ચેક કરો તો હાયર ઇન એક્ટિવિટી સિરીઝ છે એના માટે શું કરીએ છીએ? તો હાયર ઇન એક્ટિવિટી સિરીઝ છે તો એના માટે આપણે ઇલેક્ટ્રોલિસિસ ફોર્મ કરીએ છીએ. બરાબર? તો જે કોઈ પણ મેટલ્સ કેવી છે હાયર ઇન રિએક્ટિવિટી સિરીઝ, તો એના માટે આપણે શું ફોર્મ કરીએ છીએ? ડાયરેક્ટલી ઇલેક્ટ્રોલિસિસ છે એ ઇલેક્ટ્રોલિસિસ ફોર્મ કરીએ છીએ. અનધર થિંગ, બાય ઇલેક્ટ્રોલિસિસ આપણને શું મળી જાય છે? પ્યોર મેટલ છે એ પ્યોર મેટલ શું થાય છે? કઈ રીતે થાય છે ચેક કરીએ. સપોઝ મારી પાસે આ એક વેસલ છે, એની અંદર મેં એક સોલ્યુશન ક્રિએટ કરી મૂક્યું છે અને સોલ્યુશન છે NaCl નું. આ NaCl સોલ્યુશન છે એની અંદર હું ડીપ કરું છું બે ઇલેક્ટ્રોન્સ. બરોબર? આ ઇલેક્ટ્રોડ્સ છે એને બેટરીથી કનેક્ટ કરું છું. પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ. પોઝિટિવ સાઇડ ચેન છે they are known as anode and negative side ચેન છે they are known as cathode. સો મારી પાસે સોલ્યુશન તો કોનું હતું? NaCl નું સોલ્યુશન છે. હવે NaCl નું સોલ્યુશન હશે, ઇટ મીન્સ ધેટ કે હું ફર્સ્ટ ઓફ ઓલ આયોનાઇઝેશન ફોર્મ કરું તો આયોનાઇઝેશન વાઇઝ મને આવું મળશે ધેટ Na+ and Cl-. So Na+, it means that કે ક્યાં રિએક્શન ફોર્મ કરશે? એટ ધ કેથોડ, બીકોઝ પોઝિટિવ ચાર્જ છે અને નેગેટિવ ચાર્જ અટ્રેક્ટ કરશે. ક્લોરીન માઈનસ છે ક્યાં જશે? તો એઝ અ એનોડ, બીકોઝ કે નેગેટિવ છે અને પોઝિટિવ શું કરે છે? અટ્રેક્ટ કરે છે. તો એના વાઇઝ શું કરશે? એ પોઝિટિવ અને નેગેટિવ સાઇડ જશે અને એના વાઇઝ આપણે ઈઝીલી કોઈ પણ મેટલ છે એટલે કે આ સોડિયમ છે, આ સોડિયમને ઈઝીલી શું કરી શકીએ છીએ? એક્સટ્રેક્ટ કરી શકીએ છીએ. તો આ મેઇન એક થિયરી છે. હવે આની અંદર તમને રિએક્શન્સ લખીને આપી છે, તો એ રિએક્શન જે લખીને આપી છે એની માટે તમે ચેક કરો તો હું આવું લખી શકું that anode and a cathode. હવે ચેક કરો એનોડ પાસે કોણ રિએક્શન ફોર્મ કરે છે? ક્લોરીન. તો ક્લોરીન છે ઇટ મીન્સ ધેટ કે હું આવું લખી શકીશ that 2Cl- it gives Cl2 plus 2 electrons. એટલે કે 2Cl- છે એ જશે અને શું બનાવશે? Cl2 બનાવશે. 2Cl એટલા માટે લીધા છે બીકોઝ ક્લોરીન ઇઝ ધ ઓલસો ડાયટોમિક મોલેક્યુલ, એના મોલેક્યુલ વાઇઝ જ જોવા મળે છે. ધેટ્સ વાય આપણે શું કરીએ છીએ? Cl2 શો કરીએ છીએ અને બાકીના બે ઇલેક્ટ્રોન્સ હતા એને લિબરેટ કર્યા છે. હવે મેઇન ટર્મ કે તમારી પાસે જે સોડિયમ છે એ અહીંયા એઝ અ પોઝિટિવ ચાર્જ જાય છે કેથોડ ઉપર. તો કેથોડ ઉપર પોઝિટિવ ચાર્જ હોય છે ઇટ મીન્સ Na+. જો હું એને એક ઇલેક્ટ્રોન ગેઇન કરાવી દઉં તો એ શું ફોર્મ કરી દેશે? ધેટ સોડિયમ. બરાબર? એનો પ્લસ ચાર્જ હતો એ શું થઈ જશે? રિમૂવ થઈ જશે. તો આ બંને રિએક્શન્સ છે એ એઝ અ કેથોડ એઝ અ એનોડ શું કરે છે? શો કરે છે. હવે આ મેઇન હતી ટર્મ, એમાં ટેક્સ્ટ બુક વાઇઝ છે કે છે ફરીથી ચેક કરો. The metal high up in the reactivity series are very reactive. Normal છે કે higher in activity series છે તે કેવા હશે? more reactive હશે. They cannot be obtained from their compounds by heating with carbon. એમના compounds by carbon જોડે આપણે હીટ કરીએ તો એ ફોર્મ કરીને આપતા નથી. તો કાર્બન જોડે ફોર્મ કરો છો તોય નથી મળતા. It means that કે એની બોન્ડ નું જે ફોર્મેશન છે એ બોન્ડ ફોર્મેશન કેવું છે? સૌથી સ્ટ્રોંગ છે. આ બોન્ડ ફોર્મેશન સૌથી સ્ટ્રોંગ છે એનો સિમ્પલ મીનિંગ
કે તમે સપોઝ કોઈ રોડ છે એ રોડ ઉપર ટ્રક ઊંધો પડ્યો છે, હવે ટ્રકને તમે બાય બાર મેગ્નેટ ખેંચવા જાવ છો, ટ્રક નહીં ખેંચે બીકોઝ કે ટ્રકનો વેઇટ બહુ વધારે છે. સો તમારે ત્યાં બહુ મોટું મેગ્નેટ લઈ જવું પડશે. તે મોટું મેગ્નેટ જે લઈ જવું પડે છે ને તે મોટું મેગ્નેટ આપણા માટે કોણ છે? ઇલેક્ટ્રોલિસિસ. બરાબર, કાર્બન છે કેવો છે? બાર મેગ્નેટ. તો બાર મેગ્નેટ થી ટ્રક નથી ખેંચાતો, તો એના ટ્રકને ખેંચવો હોય તો તમારે મેગ્નેટ કેવો જોઈએ? બહુ મોટો. તો આપણે અહીંયા ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ યુઝ કરીએ તો ઇલેક્ટ્રોલિસિસ થ્રુ આપણે શું કરીએ છીએ કે જે હાયરિંગ રિએક્ટિવિટી સિરીઝ છે એ હાયરિંગ રિએક્ટિવિટી સિરીઝ વાળા ઇઝીલી શું થઈ જાય? તો હાયરિંગ રિએક્ટિવિટી સિરીઝ વાળા ઇઝીલી સેપરેટ થઈ શકે, તો તેમાંથી મેટલ એક્સટ્રેક્ટ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, carbon cannot reduce the oxide of sodium, magnesium, calcium and aluminum. એટલે કે આપણી હાઈ રિએક્ટિવિટી સિરીઝના બધા આવી કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એન્ડ કેલ્શિયમ to the respective metals. This is because these metals have more affinity for oxygen than carbon. એટલે કે એમનો બોન્ડ જે છે આ હાયર રિએક્ટિવિટી સિરીઝ વાળા, તો આ ચારે ચાર ઓક્સિજન જોડે સ્ટ્રોંગ બોન્ડ ફોર્મ કરે છે કમ્પેર ટુ કાર્બન. ધેટ્સ વાય ઓક્સિજનને ઇઝીલી લિબરેટ કરતા નથી. This is because more affinity it means that એની બોન્ડ ફોર્મેશન કેવું છે? સૌથી સ્ટ્રોંગ છે. These metals are obtained by the electrolytic reduction. એટલે કે આપણને જે આ પ્રોસેસ કરી છે એ પ્રોસેસ કઈ છે? ઇલેક્ટ્રોલિટિક રિડક્શન છે. એ પ્રોસેસ વાઇઝ જોવા મળે છે. For example, sodium, magnesium and calcium are obtained by the electrolysis of the molten chloride. Main underline કરજો. સોડિયમ છે, મેગ્નેશિયમ છે, also calcium એટલે કે NaCl, MgCl2, CaCl2 એના વાઇઝના ક્લોરાઇડ થી આપણને શું મળી જાય છે? મેટલ મળી જાય છે. The metal are deposited at cathode. એટલે કે અહીંયા આપણી જે સોડિયમ હતી એ ક્યાં ડિપોઝિટ થાય છે? at cathode ડિપોઝિટ થાય છે. whereas chlorine is liberated at anode. એટલે કે જે બાકીનો ક્લોરીન છે એ ક્યાં જતો રહેશે? એનોડ સાઈડ મૂવ કરશે. and the reactions are બંને રિએક્શન્સ તમને શો કરીને આપી છે. Similarly, aluminium is obtained by the electrolytic reduction of aluminium oxide. Aluminium oxide છે તો એનું નામ થાય alumina અને alumina છે એનો ફોર્મ્યુલા થાય that Al2O3. બરાબર, તો એનું પણ આપણે ઇલેક્ટ્રોલિટિક રિડક્શન કરીએ તો by the electrolytic reduction એ પણ આપણને ઇઝીલી એક્સટ્રેક્ટ થયેલો જોવા મળશે.